હવે અમદાવાદ કે વડોદરા જ નહીં પરંતુ નાના નાના શહેરોમાં પણ અરજદારોને આવક અને જાતિના દાખલાઓ કઢાવવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં જાતિનો દાખલો કઢાવવા માટે ફક્ત એક જ સેન્ટર હોવાથી વહેલી સવારથી જ અરજદારોની લાંબી કતારો લાગી જાય છે, તો ક્યારેક પૂરા દિવસ લાઇનમાં ઉભા રહેવા છતાં પણ દાખલાઓ નથી મળી રહ્યા. તો સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલી જેવા શહેરોમાં પણ અરજદારોના જાતિ અને આવકના દાખલા માટે લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડે છે. ક્રિમિલિયર આવક તેમજ જાતિના દાખલા માટે મામલતદાર કચેરીએ જ વહેલી સવારથી લાંબી લાઇનો સર્જાઈ છે. અમે આપને ટીવી સ્ક્રીન ઉપર 3 શહેરોના અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે સ્થિતિ વર્ણવી રહ્યા છે લોકોની હાલાકીના, કે જાતિના દાખલા કઢાવવા માટે, ક્રિમિલિયર સર્ટિફિકેટ એ કઢાવવા માટે, અલગ અલગ આવા ડોક્યુમેન્ટ્સ કઢાવવા માટે, આવક જાતિના દાખલા માટે લોકોને કેટલી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સૌથી પહેલું દ્રશ્ય અમદાવાદનું, જ્યાં સવારથી જ અરજદારો લાંબી કતારોમાં લાગી જાય છે. સાબરકાંઠા, હળવદ આ એ જગ્યાઓ છે કે જ્યાં આવક જાતિના દાખલા માટે લોકોને કતારોમાં રાહ જોવી પડી રહી છે.